અહીંયા ઊંચો દાળો બગાડ્યો. સનો દાડો બગાડ્યો તમારો. બધું એમાં ભમા કર્યું. શું હેડ્યા? મોહનરામ તે એકલા તમે હેડ્યા ડોસી લેતા જાવ તું કા? અને અહીંયા દોશી બોચી હું કોમ જા હું એકલો હેજો મોહનરામ. આપણો આપણો હા ચા મોહણી એમ જો હતા વેલા. અલ્યા યાર ઓનો હું કેવું છે તમે જોની યાર ભાઈ જોની એ યાર. પાટણ જતા માર કોમ છે. પાટણ જો ઓ પાટણ જ જવું પાઉં કોમ. હા માર કરિયાણું લાવું તું. એ કોઈ નહીં લાવ જાતે જઈને લઈ આવવાનું. લે જો તો લેતા જો કે યાર. ના મેરે જાવ. ચમ આવું કરો યાર. નહીં નહીં માર નહીં મેલાવો. કોઈ વાંધો નહીં જો તાણ હેડો. હિસાબ લેવા જવાનો તો બધું જમા ભમા શાકા ગયા ચો હેજ્યા મોહનરામ હેજો. હું તો આ વરસાદ જ મહિના છે કોઈ વરસાદે મારે શિયાળામાં વરસાદ જ બંધ રહેતો નહીં ના કપામાં કોઈ શિયાળ જ નહીં આ રૂધું જો બગડી ગયું રૂમમાં કોઈ મળતર જ નહીં ધંધામાં શું કરે ચોકણ જવાનું 25 રૂપિયા કમાય મણીલાલ હા આ કોઈ પૂરો આવ્યો શું કરો હો એટલે આ ભાઈ આ રૂ સાફ કરું છું હું વરમાં ચૂ થયું વરસાદ પર કરે છે આ રૂએ આ આખો બગડી દા રૂ કપા બાપા શું કરો કેટલા પૈસા ભેગા કરશો ગયું શું છે પૈસા દેખો ને તાણ ચાબા બનાવો હળો હવે ઘેરથી દોષિત તગડે એમ કીધું ઘેરાયનું પૂરી આવવાનું ચાપો ઘેર 10 રૂપિયા દૂધ લઈને પીતા હોય તો વાતો કરો નહીં નેઠી જાય આ બધું ભેગું કરીને ચોક્કસ સાચી બોતવાનું છે સાચેત બરોબર સાચેત ના બંધાય પણ તમારો ધંધો હું સવારમાં 10 વાગે વસ્તીઓનો ગણ કરવા નીકળવાનું કે જે એક ટાઈમ ઓછો થયો કોક ચા પી દે તમારે તો સારું પણ એમ નહીં 10 રૂપિયા દૂધ થાય વધારે ના થાય કોઈ એ ખબર હે પેલો 70 રૂપિયા લીટર આલે ને એમાં તો 10 દાડા નહીં થતા ઉઘરાણી ચોપડો લઈને આવી જાય તે પેલા સારું કહેવાય કે તમે મહિનાના વાયદે આલે હ હું મહિના પર 10 દાડે ઓટા મારો મહિને આવતો સારું અહીંયા નામ લીધું ને દુશ્મન આયો, આવે આવ્યો ને. હું કહેતો તો નાલે આવું કરો. મોઢામ નામ હતું હાય ચતુરભાઈ તમે 100 વર્ષ જીવશો હો એ તો અમે જીવવાનો. ચા પીવા ચા પી દઉં બીજું કોઈ કહેતા નહીં હો. ચા પીવા નહીં આવી યાર મને બતાવું તમારું મણીલાલ નો હિસાબ કેટલો છે મણીલાલ 42 રૂપિયા લાવજો જો ફટદે. થઈ ગયા 10 દાડા છે ને 10 થી 15 દાડા થઈ ગયા પણ 2 લીટર દૂધ લો છે ના થાય. મારા આજથી દૂધ લેવું નહીં તમે આટલા બધા લીટર તો દોશી પી જાય. મારો દૂધ લેવું નહીં જો હું ભેળસેળ કરીને આવું ને વાટકા મેં દૂધ દેખાતું નહીં 2 લીટર દૂધ ચેટલું હોય ખબર પડે તપેલી ઉભરાય ઓ બનો મેં તમને કીધું હાલ ને હાલ પૈસા હાલ દો. માર તો લેવું જ નહીં આ તમે આ કે વસ્તુ તો સંભળાવો હો કે એ નહીં આ તો યાર મારો મહિનો જો એટલે હિસાબ કેવા આબુ પડે કે ના આબુ પડે. તે શું કરો કે મેં કીધું હાલ ના હાલ દો. હું વરા હારું નહીં પૈસા એક રૂપિયા હા. આલવાનું નહીં કશો વાંધો નહીં રૂમ એકી ના આવજો. તો બરોબર બરોબર તો બરોબર હાલ નહીં માજા હાલ પેલું બળી લાવ ચા થોડું પછી. હાલતા તો કે ચા બનાવું આ દૂધ તો નહીં આવ્યું હિસાબ લેવા આવ્યો હું. એક કામ કરો તમારે ઘેર લઈ જજો તમારે ભેંસો વધારે નોન દૂધ પો ડોસી તગડી મેલા દૂધ કે ચા એ દૂધ ને ચા બધું ભેળું પાડજો ભાઈ મારા દૂધ નહીં પીવું માર તો મણીલાલના ઘરની જ ચા પીવી હે અત્યારે તમારા ઘેર આવે તમે ચા પહોંચો દૂધ તો હવારે ચાલી જ જોઈએ પા પો ચા પો હા. પેલામાં મોલ થાય બેહો તો મેલાવડા બેહો ના માર ચા ને બી ચક્કર થયા હે બેહો અલા હિસાબ લેવા જવાનું હતું કેટલો ઘર ફરવાનો જા દાદા જવા દો ને, જે દૂધ બચ્યું ચા બચે તો બી હું મેલાવડા હો સારું ચલો ગમે તે કરી ચાનો તો વાળ પાંચ નાખ્યો એ હેળો કે હવે કેટલી વાર બધી વાત સાચી પણ હું કહું કે તું ચા પીવા આવ્યો તો બરોબર પણ હારું દૂધ હતું તે ગમી ગયું હદાય થઈ જઈએ હવે નખરો કરશો નહીં તમે નખરો કરશો નહીં પણ યાર મન ચા ના પાવે તો ના પાડ દો કહેતો હું ઘેર હેડી નીકળું મારે નહીં પીવી એટલે તમારી ચા કહેતો હોય પેલો કાળો ચા પાઉં તો પાણી વાળો નહીં પીવો મારો કાળો ચા મફત પીવું. જોયે નહીં તમારો કાળો ચા ઊભું થાવ અહીંથી. મફત પીવું ખેલ કર્યું જહેડ હોયથી તાયું મોટું મિલો તને તો હું દાળો કે વસ્તુઓના ગણ એ જીરો આયો જીરો રાજસ્થાન આડેલનો જીરો આયો એ ડાયમંડ સાહેબ જીરો આયો ભાઈ ડાયમંડ સાહેબ અલ્યા કોઈ દેખાતું જ તેમ નહીં જીરો લે હું આમાં ઘણા કોણ ટાઈમ થઈ ગયો થોડું બધા લેકી દઉં ફટ ફટ એ જીરો આયો એ ડોબા બોલો હું વેકો જીરો વેકો આડેલનું રાજસ્થાન છે અસલ મારવાડનું મેં કાલજો આ છે મેં કાવ છું હાલ જીરું ખાલી હાથ તો ખાલી અંદર નાખીને બહાર કાઢ્યો તો આવી કે ના આવી જીરું બતાવો પણ જીરો લો અસલ ડાયમંડ સાપ આવશે હા ઓરિજિનલ લાવ લાગે
પાલાનું માં જેવું નહીં કરી થારું હ તો ઢોકા ઘટાવો લઈ જાઓ કે અરે ખાલી જોતો નહીં યાર લઈ જાઓ ના માં તો 600 રૂપિયા કિલો હા માં દૂધ એક પણ મોં થાય તમે જજો એ જીરો આયો જીરો એ આડેલું જીરો આયો મારવાનું અહીંયા હજુ ઘણા કોઈ દૂધ આલવાનું બાકી છે ને દૂધ તો હાલું અડધી મહિની થઈ ગયું હો લાજે પોકી ને નહીં જોઉં તો પંચાયત પેલા પોકી ને હક નહીં પોકી ને માલું શું હાલું પોકશે તો નહીં હો ટકા કોઈ હ નહીં લહેજ તક કોની છપકા દેવા જાય છે લીટર જેવું એટલે ફક્ત પોકી જાય બે ઘણા ખર્ચવાઈ જાય હા જો નહીં એટલું થઈ ગયું દૂધ હા કોણ થઈ ગયું હવે વાંધો નહીં આવો મને જવા દે મણીલાલના ઘેર હાલ જઈને પોખી દઉં ને હાલ ચતુરની પોલ ખોલી દઉં અને કહી દઉં કે ચતુર આપણો ક્ષેત્ર હ ના ના આ ચતુર પેઢી જ ગયો હાલ જઈને કહી દઉં ઓહો મણીલાલ તું ઊંઘ્યા છો હજુ મણીલાલ ઉભા તો ઊંઘમાં આ બધું જાય છે ઊંઘમાં જ જાય છે તમારે ચા પીવા ચા ની બહુ ખરાબ અફોર છે ચા નહીં પી મારા ચા નો હું નહીં પૂછ્યો તો આવ્યો તમે કેજે પેલા અમારા ઘેર આવ્યા છો તમે હું એક વાત તમને કેવા આવ્યો છું કે હું વાત લઈ રાખ્યો આ ચતુર જો તમે શું કરો છો અલે આ તો કાળો ગજબ થઈ ગયો જો પાણી વેડશે આ દૂધમાં ભેળસેળ કરો હા તાળ હવે બરાબર ચતુર ના ફાયદી તમે દૂધ ના લેતા એટલે હારું ભૂરા હવે ખબર પડે હારું દૂધ લઈએ તપેલીમાં વાટકામાં હારું દૂધ તું જો ને હા પોણી પાતળું જોવું આમ એકદમ ભેંસો એને કેટલી હે ને ખાઈએ તોય સ્વાદ નહીં આવતું ભેંસો બે જ ભેંસો હું ને અડધા ગોમમાં આલે હે દૂધ એ ખરું હો મારે તો 4200 રૂપિયા માગે છે પૈસા ચાલવા નહીં ને હવે આપણા વિડીયો ડિલેટ ના મારતો વિડીયો તો હું રાખો અને આ ઇન્નમ નીને ધાબાવાળું ઘર નહીં બનાવ્યું આખો ગાડી લાવ્યો આ બે નંબર નું જારી બે નંબર તો જ દૂધમાં પાણી વેડી ગાડી આલ દે વસ્તુ કે લો ભાઈ પીવો આ તી તો મારી વાશું કઈ નાખી છે ને મને તો ખબર જ નથી હવે તમે એના પાછી દૂધ ગટ્ટી લેતા નહીં ને આખા ગામમાં બતાવો આ વિડીયો ડિલેટ ના મારતો આ વળી બીજા જીરાવા એ કાકા જીરું આવ્યું જીરું રાજસ્થાન અડેલ નું મારવાડ નું જીરું આવ્યું ડાયમંડ સાહેબ હું ભાવે આલો હો ભાઈ 600 રૂપિયા બતાવો ખરા સામાન આખો ખાવા થાય થાય સામાન ન ખાય ચટણી ન ખાય શાકમાં ન ખાય બતાવજે ભાઈ ઓરિજિનલ છે ઓરિજિનલ ડાયમંડ સાહેબ છે ડાયમંડ સાહેબ મણીલા આ બધા શેતરવાના ધંધા છે આ ડાયમંડ સાહેબ ને બધું આ ખાલી ઇન્નમ હોય કશું ના હોય આ ડુપ્લિકેટ જીરું છે ના ના ભાઈ તો બ્રાન્ડ લાગે નામ તો ખાલી હું તો વિશ્વાસ નહીં કરતો ખાલી આવે હું તો વિશ્વાસ નહીં કરતો આમાં હું કાકા ચન્નો ખોળું હું ચમ જીરું લેવું તો લાયો જીરું લાયો શિખર જીરું વાળી છે તો વરિયાળી ખેતરમાં એ ખાવાનું જીરું મી તમને આવ્યું તો વાપસ જો હતું યાર ના બધા બનાવત છો આવું બધું અરે બનાવવાનું જો આવો આમાં તાણ તમે ખોટો હું આરોપ નાખો મારા ઉપર આવું તો આખા ગામમાં વેકી છે ને તાણ અલ્યા દરરોજ એક કે જો ડાયમંડ સાહેબ છે ગામમાં આ ખેતરમાં મારા ખેતરમાં વરિયાળી ઉજી જીરું તમે આ ડાયમંડ નો પેલું આ છે ને વાપર્યું એલા કાકા જવા લેવું ના લેવું કોઈ નહીં લે તમે બનાવવા વાત શું કરો યાર તો બનાવન વાતો શું તમે 12 મહિના થી ખોરતો હતો અને આજ હાથમાં આયા હો તમે આજ લે પૂરા કાકા બીજો કો કશે હું તમને આવું છું ના આલું એક બે વળગાવ આવું ના ચાલે ભાઈ હું આવું તો નહીં કરતો આ ડુપ્લિકેટ વેક વરિયાળી તો તું જીરાના પૈસા લઈ હે અલ્યા વસ્તી વરિયાળી ખેતરમાં ધંધા કર્યું તું અલ્યા પેકીના આ વરિયાળું હો અને પેકીના જીરાનું હો આ જોજે આ ડફળ બનાવવા આયા પબ્લિક ના રહ્યા જોજે હાલો એક બે હાલો ખબર નથી અલ્યા અલ્યા કાકા હું એવું નહીં કરતો આ કઈ છે ને કઈ ખેતરમાં વરિયાળી ઉજી હે આ વરિયાળી ઉજી આવું હો આ જીરું લઈને આ વરિયાળી ઉગા હતો જીરું લઈને આયો હા આયો તમે હું એક જ નહીં લાવજો 4200 રૂપિયા આપજો હિસાબ લેવા આવજો
42,000 આલવાના તમે ઓય બેહી જાઓ પેલા હા હા કોને કાઢો મારી પેલા ના ઉપર આ ગોમમાં કોઈ દાળ દેખાતો ના નકર મારી તારો બૈડો રાતો કર નાખો એટલે હું થયું આ ભાઈને હું થયું યાર જે થયું બરોબર તમે બેહો તું બન્યા ક્ષેત્ર ક્ષેત્ર વસ્તીઓ તો ખબર ના પડતી એમ ક્ષેત્ર એટલે એ ક્ષેત્ર તો છે યાર અલે કાકા મેં નહીં છેતર્યા તું હેડવાન કર હેડ હોય તમે હેડ બેહો. આ જીરું એ ભૂરા જે કોઈ વરિયાણી જીરું લઈને આયા હતા દેવબા કોઈ બેહો, તમે મારી વાત બેહો. સાંભળો લાગજો હજો 4200 હા, રૂપિયા. આજી, આજી, તમારે બેહો. 42,000 આલવાના હજી ઉભા 4200 નહીં આપણે 1900 રૂપિયા બાકી હા, આજી, હિસાબ તમારે જે થતો દૂધના અહીંયા તો આ મહિનો પૂરો છે તમે હિસાબ પેલા મહિને આલે તો આ મહિનાના તમારે 1900 રૂપિયા બાકી હા જો હા તમારે મહિલા હા, તો હું તો આવા જ બેઠો હું, હાલો તો મને હાલો. એના પૈસા હું આલ દઉં તમને આ ભૂરો આવી દે અમારા તો. દેવબા ને હું આલ દઉં હા કોઈના તમારે પાસે લેવાનું નહીં હું આલ દઉં. લોટરી લાગે તો લોટરી રોટલી મારી નહીં તમારે લાગી હે વર્ષો ઈ હા હા સાચી વાત હે. આ જુઓ આ જોજો પેલા આ જોજો. જુઓ આ હું હોય આજી? કોણ હાલી આજુ એ જુઓ કોઈ ખબર નહીં જુઓ પડે? કા નામ જ નહીં ઓળખતું. આ ના તો ઓળખો ને તે. આ પોણી વેલું જુઓ જો દેવબા પોણી વેલું મોય કોણ હાલી આજુ આવું કરો હો કોણ હાલ્યું આવું કરો. એટલે પણ કોણ હાલ્યું ના, ના હું- ધંધા મેલી દો મસ્તીઓ છેતરશો નહીં દૂધમાં પાણી વેચશો નહીં અને આ બંગલા ને ગાડી રા એમનો નહીં થયો દૂધમાં પાણી વેડી વેડી થયો એટલે એ કોઈ નહીં વેચ્યું પણ હું છે આ ખોટું? અરે બહેની હાથમાં પડી જીતી રેત વાળી જીતી જોતો તો આ ભાઈ, તમે તું દેખાય પાણી છે વેળો ઓમાં. એવું દેખાય છે મોય અંદર તો વેળવા ના આવે હો. એ મોય વેલ્યું નહીં આ ઢોકનું જોતો તો હું તો પણ હારું હવે આ ખાઈએ ને દૂધ સ્વાદ જ નહીં આવતો હતો. આ રહ્યો ના બનેલો છે નહીં પકવા દે આપણો ને ના યાર ઢોકનું તો આખા માટી વાળું દૂધ ગામમાં- લાય આખા ગામમાં પૈસા બતાવું કોઈ પૈસા તો કોઈ મળશે જ તારા નહીં. તારા ચોથી વાત. ચોકનથી દૂધ કોઈ નહીં લે અને એ પાણી તો વેલ્યો પણ હું આવું 2 મિનિટ પૈસા લઈને આવું તમે વાંહે બેહા રાખો. 1 રૂપિયો નહીં આવું આલવાનો લઈને આવું, લઈને આવું. તમે બેહા 1 રાખો. રૂપિયો નહીં હા, લઈને આલવાનો આવો, બેહા રાખો ને તમે. અરે યાર, આપણે દૂધ કમ્પ્લીટ આલ્યું હો પણ યાર એવું નહીં કર્યું આ તો બેની હાથમાં પડી જઈ તો તમે આવા ધોઈ પડે ધંધા જ મેળ નથી. દો, ચોક મારશે ને તો બૈડા રાતા કરી નાખશે કોઈ સોડાવશે નહીં આવું કરો ખબર નહીં પડતી યાર તમારે અલ્યા અહીંયા કરતો છે એવું હું તો 20 લીટર લેવાનો દૂધ આજ આ ગામમાં એવું કહા છે મળી જા હું મળી જાય પાણી વાળું આલો હાવું માર માવો સીધા પડો દેવભા લેતા જ નહીં અમૂલ નું લઈ લાવી દેજો ગોલ્ડ આવે ને એર્યું આપડે પૈસા લઈને જ આવ્યો. અલ્યા આપણે તો કમ્પ્લીટ રાખીએ છીએ યાર. હા મળી ગયા લાયા ઉભા રહો, પૈસા આલવાના હતા મને. પૈસા આલી ઉભા રહો, ઉભા રહો. અલ્યા અહીંયા પૈસા નહીં ઉભા રહો, ઉભા રહો. અલ્યા વિજય, અલ્યા અહીંયા પણ મેં યાર. ધૂળો ધૂળ તો ધૂળો પલાતી યાર. અલ્યા અલ્યા યાર પાણી નહીં વેલ્યું યાર તમે સમજાવો કે યાર વસ્તી ક્ષેત્રો. હાલો હાલો